હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું આજે નવા વ્લોગમાં. સવારમાં તો ગુડ મોર્નિંગ તમને. આજે અમે જઈ રહ્યા છીએ મહાદેવ મંદિરે, હંસેશ્વર મહાદેવ. તો તમને હંસેશ્વર મહાદેવના તમને દર્શન કરવા હંસેશ્વર મહાદેવ મંદિરે જઈ રહ્યા છીએ. ચાલો તો આપણે રસ્તામાં તમે જોઈ રહ્યો છો કે ઝાડવા જોવા મળી રહ્યા છે મસ્ત મજાના. તમે જો ઘાટો માટે જોવા મળી રહ્યા છે. પીપેરું જોરદાર લીલીસમ જોવા મળી છે. હંસેશ્વર મહાદેવ મંદિર વાળો રોડ ફૂલના રોડ કહેવામાં, આ રસ્તો ફૂલના રોડ કહેવાય છે. આ ભાઈ તમે જોઈ શકો બધા જોઈ રહ્યા છો. આ અમારી નદી આવેલી છે હંસેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ આવેલી છે. જોઈ શકો છો એટલો મોટો જબરદસ્ત જોવા મળે. અમારે ગાયો માટેને પાણીનો વેળો જોવા મળી ગયો છે. આ અમારે હંસેશ્વર મહાદેવ મંદિરના રોડના કાંઠે જે આ વડલો છે એ ઘોડા વડલો કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારાવાળો. કેમ કે અહીંયા ઘોડો રજવાડું વખતમાં અહીંયા ઘોડો દાટીને અહીંયા વડલો આવેલો છે. કે જાયમ સાહેબ લોકો જે પાસે રાજા પાસે ઘોડો હતો એનો તે મોટો જબરજસ્ત બની રહ્યો છે. ચાલો તો હવે પહોંચી ગયા છે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. હંસેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ મારેલો છે અને જવાનું છે રોડના નીચે, કે જેથી કરીને આ મહાદેવનો હંસેશ્વર મહાદેવનો બોર્ડ મારેલો છે. અને અમારે આ બાજુ ઝાડવા છે તમે જોઈ શકો છો. વડલાનો ઘોર મસ્ત મજાનું વાતાવરણ, શાંત એરિયાવાળું છે. મસ્ત મજાનો રસ્તો જોઈ રહ્યા છો. આ વડલાના ઝાડવા ઘૂમ જોવા મળી રહ્યા છે તમને. તમે જોઈ શકો છો હંસેશ્વર તરફ જવાનો રસ્તો છે. આ બાજુ તમે જોઈ શકો છો છોકરાઓ વડવાયુનું બાંધીને ઇન્દોરા જેવું બનાવેલા છે. મંદિર તરફ આપણે ચાલો તો આપણે મહાદેવ શંકર ભગવાન હંસેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. તો વિડીયોમાં બંધ ભરાઈ ગયો છે, વરસાદ બહુ પડ્યો હતો તે વરસાદના કારણે બંધ બધા ભરાઈ ગયા છે. અમારા બંધમાં બતકું જોવા મળી છે. જે આવેલા છે ઝાડવા એ અમારા મહાદેવ મંદિર શંકર ભગવાનના મંદિરના અંદરના જે ઝાડવા છે તે છે. અને એ સામેની દીવાલ રહી એ મહાદેવ મંદિરની જગ્યાની દિવાલ છે. અને સવારનો પહોરનો વાતાવરણ બહુ મસ્ત મજા જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું વાતાવરણ છે. આ બાજુ મસ્ત મજાના ઝાડવા જોઈ રહ્યા, કેવા મસ્ત મજાના ઝાડવા છે. બન્યા રહેજો. ચાલો મહાદેવ મંદિરે જઈએ. ચાલો તમે જોઈ શકો છો આ બાજુ પાણી ઉકીને જાય છે. તો એ આવો છે અમારો બંધનો નજારો, તમે જોઈ શકો છો. ચાલો તો આપણે જઈએ મહાદેવ ભગવાન મહાદેવ શંકર ભગવાનના દર્શન કરવા. અહીંયા રસ્તો દૂરાઈ ગયો છે, ખજૂરી આવી ગઈ છે. ચાલો તો જઈએ રસ્તા પર મહાદેવ મંદિર આવી ચૂક્યા છીએ. ભગવાન મહાદેવ મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ મંદિર છે મહાદેવનું. આની અંદર એન્ટ્રી થાય છે તો ભગવાનના મહાદેવના દર્શન કરીશી. આ મંદિર મહાદેવ હંસેશ્વર છે, તમે જોઈ શકો છો. ચાલો ભગવાન મહાદેવ મંદિરના દર્શન કરીએ. આ ગ્રાઉન્ડ છે, લોકો છો આંબાનો સીન. આ બાજુ બધે આરામ માટેના બે સ્ટેન્ડ બનાવેલા છે બેસવા માટેના. અને મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા લોકો બેસવા માટેની ખુરશીઓ અહીં બનાવેલી છે.
આ બાજુ રૂમ રહેવા માટેના જે લોકો અજાણ્યા હોય લોકોને બેસવા માટે મંદિર અંચેશ્વર મહાદેવનો ગેટ છે. તમે જોઈ શકો છો આ મંદિર છે. લોકો બેસે છે ઓર અહીં ભજન કીર્તન ગાવા માટેનું અહીંયા આપણે બનાવેલું છે. અને આ બધા ખાના વાતાવરણ આવવા માટે મસ્ત બધાને બનાવેલા છે. તો બધું ભૂલી રહી છે. નજારો જોઈ શકો છો. બાજુના નજારા જોઈ શકો છો. આમાં બંધ થઈને લીધો જેવું વસ્તુ બધા પાણી વાળતું છે. અંચેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે કે અહીંયા કણે પાણીનું બંધ મસ્ત બધાનો ભરાઈ ગયો છે. મહાદેવ મંદિરનું અહીં મંદિર આવેલું છે. અહીંનું સીન છે. મહાદેવ મંદિરનું દર્શન કરો. ચાલો આ મંદિર અંચેશ્વર મહાદેવનું મંદિર જોવા મળી ગયું છે. મસ્ત મજાનો નજારો જોવા મળ્યો સવારના પોળમાં. તો અમારા વિડીયોને બનનો નજારો તો અમારે આ મહાદેવનું મંદિર દર્શન કરી દઈએ. મસ્ત મજાનો નજારો જોવા મળી જશે. આ બાજુ જોવા મળ્યો છે બેસવા માટે તુલસી ભગવાનના ઝાડો જોવા મળ્યા છે. આ બાજુ નળ છે હાથ પગ ધોઈને પગે લાગવા જવા માટેનું. આ બીલી પત્રનું ઝાડવું જોવા મળી ગયું છે. મહાદેવ મંદિરની બાજુમાં જે આ નદી તમને બતાવી હતી બંધનો નજારો તમે જોઈ શકો છો. નદીનો નજારો જોઈ શકો છો તમે. ઝાડવા જોવા મળ્યા છે. આ બાજુ જોવા મળી રહ્યા છે. મસ્ત મજાના ફૂલ જે ભગવાનને ચડાવવા માટેના ફૂલના ઝાડવા આવેલા છે. અમારા ભગવાનના મંદિરનું મહાદેવ મંદિરનું મંદિર છે. મંદિર મહાદેવનું છે. એ બધા લોકો દર્શન કરવા આવી જાય છે. ચાલો તો આપણે દર્શન કરીએ. આ બાજુ મંદિરના રહેવા માટેના શ્રી મહારાજ. જય ભોલેનાથ. બાજુ લોકો બધા મંદિરની પૂજા કરી રહ્યા છે. આવો છે નજારો અમારા મંદિરનો જોઈ શકો છો. મસ્ત મજાનું મંદિર છે. અહીં અમારી કૃષ્ણ ભગવાન બેઠેલા છે. શંકર ભગવાન મહાદેવના ફોટા આવેલા છે. મસ્ત મજાના કાચનું મંદિર બનાવેલું છે. મહાદેવ મંદિર. આ બાજુ રૂમ બનાવેલો છે. મહાદેવ ઠાકોરજી ભગવાનના મંદિરના ફોટા આવેલા ચાલવા. અમારા બાપા અહીંયા સેવા કરી રહ્યા છે જોરદાર. અહીં મહાદેવ મંદિર દર્શન કરવાનું છે. જય મજાનું મંદિર. પૂજારી બાપા લોકો રહે છે અને ઠાકોર ભગવાનના મંદિર અંદર બેઠા છે. મહાદેવ મંદિરની પૂજા કરીએ છીએ. તમે જોઈ શકો છો મહારાજ કરી રહ્યા છે. તમે અહીં આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવજો. એ અંચેશ્વર મહાદેવ મંદિરનું મંદિર શંકર ભગવાનનું છે.
વંશલો મહાદેવનું દર્શન તમને કરાવી દીધા છે. જય ભોલેનાથ, જય મહાદેવ, જય હર હર મહાદેવ, જય ભોલેનાથ. મસ્ત મજાનો મંદિરનો નજારો જોઈ શકો છો. ભગવાન ભોલેનાથ મહાદેવનું મંદિર હતું. ચાલો ભગવાનના દર્શન કરી લીધા છે. જય. તો આ અમારા હંસેશ્વર મહાદેવના મંદિરના શંકર ભગવાનનું મંદિરની જગ્યા છે. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મારું નામ વારેગિયા રમણીક છે. જામનગર જિલ્લાના સડોદર ગામમાં રહું છું. જો કે તમે મને ઓળખતા નહીં હોવ, કારણ કે હજી મેં આ વ્લોગની ચેનલની શરૂઆત કરી છે. તમે મારા જો વિડીયો ધીમે ધીમે જોશો તો તમે મને ઓળખવા લાગશો. આજના વ્લોગમાં આટલું. જય હિન્દ, જય ભારત.